Please. Bhagesh bhai, actually, I don't know, actually, everyone knows, but he is a retired IAS officer. He was born actually in 1955 in Gandhinagar, and it is just very multi-talented person. So after retirement, he taken over to teach Bhagavad Gita to a lot of people, and today we all are fortunate to get this opportunity. So, Bhagesh bhai, please, mic is yours, stage. Request Dr. Munjal Pandya sir and Dr. Gopal Desai sir to moderate the session on the stage. Should I start? वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ. केम छो? गुड मॉर्निंग. यदि भवान् इच्छति तर्हि संस्कृते अपि वक्तुमहं शक्नोमि. यदि आप चाहते तो हिंदी में भी बोल सकता हूं. और आई एम ए गुजराती, सो आई कैन स्पीक एनी लैंग्वेज. આપણે બધું કરીશું. મારું હિતેશભાઈ ક્યાં ગયા? હિતેશભાઈ, આપણે વત્સરાજાની સાહેબ ખબર છે કે GJ2 છું, મહેસાણાનો માણસ છું, એટલે એકદમ મેહાણીમાં પણ વાત કરી શકું. આપણે બધું જાત જાતની વાત કરવાની છે, કારણ કે ભગવદ્ ગીતા છે ને, એટલે સાહેબ આ ડિજિટલ એરેસ્ટ નથી, આ સેલ્ફ એરેસ્ટ છે. અને ભગવદ્ ગીતા એકદમ કેમ આધુનિક છે. બહુ લોકોએ એવું કહ્યું, એટલે ઓશો અને બાકીના લોકોએ જેને કોમેન્ટ્રી લખી કે આ તો 23મી સદીમાં ઉપયોગમાં આવે એવું શાસ્ત્ર છે, એવી આ વિદ્યા છે. અને એટલે ભગવદ્ ગીતા વિશે વાત કરવી અને આવા સરસ ઓડિયન્સ, એ અમે લાઈવ વેલકોમ એમાં આવીને તમારી સાથે વાત કરી. મોનાબેન અમારા બહુ જૂના મિત્ર છે, પ્રજ્ઞેશભાઈ છે, ડૉક્ટર નિરાલી પટેલ. મારે આધુનિક સંદર્ભમાં આને જોડવાની છે, એટલે હું કેટલાક ઇશ્યુઝ પહેલા શરૂઆતમાં કહી દઉં. અત્યારે જે વોર ચાલે છે, એ વોર આમ જોવા જાવ ને તો આઈડેન્ટિટીની વોર છે. અમેરિકામાં એક પુસ્તક અત્યારે બહુ વંચાય છે, એ ફ્રાન્સિસ ફુકુયામાનું છે. એનું નામ છે આઈડેન્ટિટી. આપણે કોણ છીએ? અથવા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહેતો હોય કે લેટ અસ મેક અમેરિકા ગ્રેટ અગેન, કે ખોમેની એમ કહેતા હોય કે ધીસ ઇઝ ધ સિવિલાઇઝેશન. સિવિલાઇઝેશનનું નામ આવ્યું એટલે બધી આખી દુનિયા એકદમ જાગી ગઈ, આખી રાત જાગી. મોદી સાહેબ એમ કે આપણે આત્મનિર્ભર થવું છે અને વિકસિત ભારત બનાવવું છે. આ બધા વાક્યોની પાછળ જે વાત ધબકે છે એ છે આઈડેન્ટિટીની. હું કોણ છું? અમે કોણ છીએ? અને ભગવદ્ ગીતા એ પ્રશ્નનો જવાબ એવી સરસ રીતે આપે છે. અને હું તમને એટલા માટે સહેજ હળવા કરીને, આપણી પાસે સોલ્યુશન્સ બધા આપણી પાસે જ છે. આપણે બધા બહુ દૂર જતા જઈએ છીએ. હું મહેસાણાની જ એક વાત કરું તો, નહીં તો, કારણ કે આમ બધું બહુ સિરિયસ, બહુ ગંભીર થવાની જરૂર નથી. કારણ કે કૃષ્ણ ભગવાન છે ને, એક એવા ભગવાન છે જે મને લાગે ફેશિયલ કરાવીને યુદ્ધમાં ગયા હશે એકદમ. અને આપણે એને CCDમાં કોફી પીવા લઈ જઈ શકીએ, એને જોક કહી શકીએ, એની સાથે નાચી શકીએ, એવા ભગવાન છે. અને એટલે એમની વાત કરવાની તો થોડા ગંભીરતા ઓછી આપણે રાખીએ અને થોડા હસીશું. એટલે મને મહેસાણાથી શરૂ કરવા દો. અમારા મહેસાણામાં એક કેસ ચાલતો હતો, ભેંસ બાબતનો જ હોય. આવો નિમિત્તભાઈ, અમારો એટલે આમાં પ્રોબ્લેમ એવો હતો કે ભેંસ કોની છે? મહેસાણાના લોકોને છે ને આ ભેંસ વિશે બહુ લગાવ છે. મહીસાણા
હું લાવ્યો ભેંસ, અને મારું એક વાક્ય છે હાસ્યમાં કે આ દુનિયામાં બે જ પ્રદેશો એવા છે જે પોતાના શાણપણ કે ગાંડપણની વાત કરે, મહેસાણા અને યુગાન્ડા. એટલે આ મહેસાણામાં એક ભેંસ કોની છે એના ઉપર આર્ગ્યુમેન્ટ થતું જીતુભાઈ. એ પેલો કે દિયોર મારી છે ને પેલો કે મારી છે. એટલે પેલા એ બધી આર્ગ્યુમેન્ટ કરી કે આ અમારે ભેંસનું આવું સિંગડું છે ને તમે આટલા 6:30 વાગે દોવા જશો તો દૂધ આપશે ને આ 6 વાગે કરશો તો નહીં થાય ને આવું બધી બહુ જ આર્ગ્યુમેન્ટ 3 કલાક સુધી વકીલો તો કરે. પછી જજે કહ્યું કે ભાઈ આ બધી તમારી આર્ગ્યુમેન્ટ પૂરી થઈ, હવે બેસો, આપણે ભેંસને છોડી દઈએ, જે માલિક હશે એના ઘેર જશે. તરત જ બંને વકીલો ઉભા થઈ ગયા કે તો સાહેબ ન્યાય ભેંસે કર્યો કહેવાશે. તમને આટલો બધો પગાર મળે છે એનું શું? એટલે મૂળ વાત શું છે કે આપણે નેચરલ થવા નથી માંગતા. અને ભગવદ્ ગીતા આ પોતાના ડિજિટલ એરેસ્ટમાંથી નહીં પણ સેલ્ફ એરેસ્ટમાંથી મુક્ત કરાવવાની એક ટેકનિક છે. આ આપણે સેલ્ફ એરેસ્ટમાં આવી ગયા છીએ. મને બહુ ગમે છે ભગવદ્ ગીતા. કેમ મોડર્ન છે? કારણ કે પોસ્ટ મોડર્ન છે એકચ્યુઅલી. આપણે જોઈએ ને તો રિસેપ્શનમાં સારામાં સારી છોકરી બેસાડવાની, નમ્રમાં નમ્ર માણસ બેસાડવાનો અને અંદર ગોટાળા કરવાના. આ ભગવદ્ ગીતા ના પાડે છે. ભગવદ્ ગીતામાં એન્ટ્રન્સમાં જ વિષાદ યોગ છે, વિષાદ યોગ છે. અર્જુન આપણા જેવો છે, ગોલ્ડ મેડલિસ્ટ છે, અને એ રડવા બેસે છે કે મારે લડાઈ નથી કરવી, મારે ડ્રોપ લેવો છે, પરીક્ષા નથી આપવી. એટલે આ તમે તો બધા ડોક્ટર, તમને ખબર જ છે કે 90% ઓફ ધી ડિસીઝીસ આર સાયકોસોમેટિક. અને કૃષ્ણને પણ આ ખબર હતી. કૃષ્ણ વોઝ ફર્સ્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તો ખરા, પણ ફિઝિશિયન પણ ખરા. એને આ બધું કહ્યું કે ગાંડીવમ સંસદે હસ્તાત્મક ચૈવમ પરિદહ્યતે નિમિત્તાની જ પશ્યામી વિપરીતાની કેશવ. કેશવ, મને બધું ગોળ ગોળ ફરે છે, મારા હાથ પગ પાણી પાણી થઈ ગયા છે, હું શું કરું? મને નથી, મને બેસી જવાની ઈચ્છા થાય છે, મને યુદ્ધ નથી કરવું. કોઈ પણ મોડર્ન એજ્યુકેટેડ માણસ હોય, હવે તો ઇન્વેસ્ટિગેટિવ મેડિકેશન ચાલે છે, ટ્રીટમેન્ટ એવી રીતે ઇન્વેસ્ટિગેટિવ જ છે. એટલે એમ કહે કે ભાઈ પહેલા આપણે તારી શુગર માપી લઈએ, બીપી જોઈ લઈએ. એના બદલામાં કૃષ્ણએ કહ્યું તારો પ્રોબ્લેમ શું છે? અને અમે અમારા જીતુભાઈ, અહીં બે જીતુભાઈ બેઠા છે, હવે મહેસાણામાં છે ને, દિયોરથી જ વાત શરૂ કરે. એટલે દિયોર તારો પ્રશ્ન શું છે એ કે. એટલે ગાળ દીધી. કૃષ્ણ ભગવાને પહેલામાં પહેલી ગાળ દીધી. પહેલો લેક્ચર કર્યું ને એમાં ગાળ દીધી કે ક્લૈબ્યમ માસ્મ ગમઃ પાર્થ ન એતત ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તત્તો તિષ્ઠ પરમ તપ. હે અર્જુન, પછી કીધું નપુસંક. ક્લૈબ્યમ સૈન્યમ કહી શક્યા હોત તો અમારા સંસ્કૃતના વ્યાકરણ શાસ્ત્રીઓને કોઈ વાંધો ના હોત, પણ એમને કહ્યું ક્લૈબ્યમ, તું નપુસંક છે, તું ક્ષત્રિય છે. આવું હૃદય તારું નિર્બળ પડી ગયું. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તત્તો તિષ્ઠ પરમ તપ. ઉભો થા. આવું કહ્યું. પછી એને કહ્યું કે તારા પ્રોબ્લેમ શું છે કે. હવે જુઓ, આ બે ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો છે. કૃષ્ણને ખબર હતી કે આ પ્રોબ્લેમ એનો સાયકોલોજીકલ છે. એટલે એને કહ્યું તું પહેલા લિસ્ટ કર, વોટ આર યોર પ્રોબ્લેમ્સ. અને પછી અર્જુન તો અર્જુન છે, એને કહ્યું કે ભાઈ આવું તો કરાય નહીં, આ તો બધા પૂજ્ય છે, આમને તો મરાતા હશે, આ તો બધા જુઓ તો ખરા યુદ્ધમાં કોણ આવ્યું છે, ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે, આ બધાને જેમને હું રોજ સવારે સ્મરણ કરું છું એ બધા મારી સામે ઉભા છે. આવું બધું બોલવા માંડ્યો. એના પહેલા એને જે વાત કરી છે ને એ મારે એક સહેજ એટલા માટે કહેવી છે કે આપણે બધા જે લેંગ્વેજ વાપરીએ છીએ ને, હવે તો આર્ટિફિશિયલ લેંગ્વેજો આવવા માંડી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવવા માંડ્યું, એટલે બધું આર્ટિફિશિયલ બહુ થવા માંડ્યું છે. ત્યારે એટલા માટે મારે આ ભેંસનો દાખલાથી શરૂ કરવું પડ્યું કે નેચરલ. એટલે અર્જુને પણ જતા પહેલા એવું કહ્યું કે મને પહેલા મારે જવું છે વચ્ચે, મારે વચ્ચે રથમ સ્થાપય મેચ્યુત સૈનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત. બે સૈન્યોની વચ્ચે મને લઈ જાઓ. મારે આ બધાની બોડી લેંગ્વેજ જોવી છે, કારણ કે આ બધા પૂજ્ય છે.
મારે જોવું છે કે જેમને હું રોજ પગે લાગતો તો એ દ્રોણાચાર્ય કેવી રીતે ઊભા છે, જેમને હું આદર્શ ગણું છું એવા ભીષ્મ પિતામહ સામે છે, એ કેવી રીતે ઊભા છે, એ મને મારવા માટે તૈયાર થયા છે. મારે આ બધાને મારે બોડી લેંગ્વેજ સમજવી છે, લેંગ્વેજ નહીં બોડી લેંગ્વેજ. આ બોડી લેંગ્વેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આ જમાનામાં હવે ઇન્ટરવ્યુ લેવાનો હોય છે તો અમે બધા કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ લેવા જઈએ તો અમે એનું એન્ટ્રી, એની બેસવાની રીત, એનું બધું એ જોઈએ ને તો એમાંથી ખબર, કારણ કે લેંગ્વેજ ઇઝ વેરી ડિસેપ્ટિવ. બધા લોકો કે હું અમેરિકામાં ભણતો હતો તો મેં કીધું ઓલા મારા પ્રોફેસર, મેં કીધું બધા અમેરિકામાં બધા જ્યારે મળે ત્યારે હાય હાય કરે છે, જે સામે મળે હાય હાય. મેં કીધું આ શું છે, હાઉ આર યુ છે ને કે હા. મેં કીધું અમે પણ મળીએ, અમે પણ હાય હાય કરીએ, પણ બીજા પ્રસંગે કરીએ, કોઈ મળે ત્યારે ના કરીએ. પણ આ કોઈ ઊભા નથી રહેતા. મારે કહેવું છે કે આઈ એમ નોટ વેલ, આઈ એમ હોમસિક, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે અર્જુનને લેંગ્વેજ લોચામાં પડી ગઈ છે. બધા રિપોર્ટિંગ બહુ થયું છે આગલા 5 દિવસ સુધી કે આ બધા આમ છે, પણ બધાને ખરેખર જુએ છે ને ત્યારે ભાંગી પડે છે કે આ બધું નહીં લડાય મારાથી. ઘણા લોકો એવું કહે છે ભગવદ્ ગીતાના વિરુદ્ધમાં, અને બધા જે કહે ને કે સાહેબ હવે ભગવદ્ ગીતાની વાતો ના કરો, કારણ કે એ તો એ સમય કેવો હતો જોરદાર, મહાભારતનો સમય હતો. અત્યારે તો કળિયુગ, ઘોર કળિયુગ ચાલે છે, અને એમાં કે આ ભગવદ્ ગીતાની વાત કરો છો. તમે વિચાર કરો આપણો સમય પણ આજે કદાચ સારો છે, અથવા હું તો એવું કહીશ કે દેર આર નો ગુડ ટાઈમ્સ એન્ડ નો બેડ ટાઈમ્સ. બધા ટાઈમ્સ આવા જ હોય છે. નહીં તો તમે વિચાર કરો કે ફર્સ્ટ ફેમિલી કહેવાય, રોયલ કુટુંબની ફર્સ્ટ ફેમિલી, એની પુત્ર વધુને ભર સભામાં વાળ ખેંચીને લાવે, એ કોઈ સારો સમય છે? એ તો સૌથી ખરાબ, આપણા કરતા ખરાબ સમય હતો. એટલે ભગવદ્ ગીતા સમજવા માટે એવરી ટાઈમ ઇઝ એપ્રોપ્રિએટ ટાઈમ. અને અર્જુનના જે આર્ગ્યુમેન્ટ છે કે મારે બધું આ પાપ થશે, ભાઈ, એને અર્જુન કૃષ્ણએ સરસ વાત કરી કે જો આ તો બધા છે ને, તું તારા 2 જ પ્રશ્નો છે અને આપણા બધાના 2 પ્રશ્નો છે. એક તો ઈગો મેનેજમેન્ટ, તારો ઈગો છે કે હું આ બધાને મારી નાખીશ, અને બીજો પ્રશ્ન છે આ બધા મારા છે, આ મારા છે, આ મમત્વ છે, મામકાહા પાંડવાશ્ચૈવ. આમાંથી બહાર કેવી રીતે નીકળવું, અને એની જે ટ્રીટમેન્ટ આપે છે અર્જુનને, એ જ ભગવદ્ ગીતાનો સાર છે. હું એકદમ એમને કહ્યું, સરસ કહ્યું કે 40 મિનિટમાં ભગવદ્ ગીતા કહેવી બહુ અઘરી છે, પણ ભગવદ્ ગીતામાં ખાલી એક જ, મને તમે હમણાં એમ કહો કે ભાઈ 2 મિનિટમાં પૂરું કરો, હવે પૂરું કરવાનું છે, તો હું બેસી જઈ શકું અને તેમ છતાંય ભગવદ્ ગીતાનો સાર તમને કહી શકું. કારણ કે કૃષ્ણએ 2 શબ્દો એવા મોટા આપ્યા, મા શુચઃ, તારે શોક કરવા જેવો નથી, તારે નારાજ થવા જેવું નથી. અત્યારે શું છે, એટલા બધા લોકો વાતમાં ડિસ્ટર્બ થઈ જાય છે, ડિપ્રેસ થઈ જાય છે. અને કોવિડ પછી તો આપણે બધાની દશા એવી થઈ ગઈ છે કે મેન્ટલ ડિસઓર્ડર એટલો વ્યાપક છે. 85% મારા ન્યુરોફિઝિશિયન મિત્રો છે એ કહે છે કે સાહેબ 85% લોકોને ડિસઓર્ડર હશે, પણ એમાંથી દવા તો 10% જ લે છે, 75% તો એમ જ ફરે છે. અને તમને તો બધા ગૂગલ વાળા પેશન્ટો મળતા હશે, મને સાહિત્યકારો મળે છે. એટલે આપણા બધાની સ્થિતિ એક સરખી જ છે. તો એ અર્જુનને કેવી રીતે ટ્રીટમેન્ટ આપે છે, અને અર્જુનને શું સમજાવે છે એવું. તો એટલે મારે તમને આ 30 મિનિટમાં જે કહેવાનું છે ને, એક ફોર્મ્યુલા આપવી છે. આમ તો હું બહુ અધ્યાયવાઇઝ જઈ શકું અને કહી શકું, પણ મેં ભગવદ્ ગીતા ઉપર PhD અમેરિકાથી કર્યું ત્યારે મારા પ્રોફેસરોએ પણ બહુ આગ્રહ કર્યો. અમેરિકાવાળા તો કહે ને કે થીસીસ ઇઝ નોટ સફિશિયન્ટ, વી વોન્ટ એ પ્રોડક્ટ, તમે પ્રોડક્ટ આપો. એટલે મેં એક યંત્ર બનાવ્યું, અને એ યંત્ર વિશે આખી વાત નહીં કરું, પણ એમાં એક થિયરી છે, આસ્ક થિયરી. દે કોલ ડ્રેગ એન્ડ આસ્ક થિયરી ઓફ મિસ્ટર ઝા. એટલે મારી થિયરી છે આસ્ક. ભગવદ્ ગીતા ઇઝ આસ્ક થિયરી, ASK, એટીટ્યુડ, સ્કિલ એન્ડ નોલેજ. આ 3 વસ્તુઓ જો તમે બરાબર સાચવી લો તો તમે તમારા સેલ્ફ એરેસ્ટમાંથી બહાર આવી શકો. આ સેલ્ફ એરેસ્ટ છે, આપણે બધા સેલ્ફ એરેસ્ટમાં છીએ, આપણને ખબર નથી એટલા માટે કે આપણે કોણ છીએ. અર્જુન જ્યારે શરૂઆત થઈ ત્યારે જો અને તોમાં હતો, ઇફ એન્ડ બટ. જો હું આમ કરીશ તો મને પાપ લાગશે, પેલાને કરીશ તો દુનિયા શું કહેશે, મારા દાદાને હું મારી નાખીશ તો કેવું લાગશે, હું આમ વિનોબાએ કહ્યું હતું ને
કે સબસે બડા રોગ ક્યા કહેગે લોગ. આમાંથી બહાર લાવવાનો. એટલે જો અને તો હતો એનાથી છેલ્લા અધ્યાયમાં આવો 18મા અધ્યાયમાં ત્યારે જોતો થઈ જાય છે. એટલે મને બધું દેખાય છે. યહ પશ્યતિ સ પશ્યતિ. આ રીતે જે જુએ છે એ જ જુએ છે. તો એવું તો શું કર્યું ભગવાને? એટીટ્યુડ, સ્કિલ એન્ડ નોલેજ. નોલેજ એટલે જ્ઞાન. બહુ લોકોને એવું છે કે ભાઈ જ્ઞાન તો આપણે તો ઉપનિષદ ભણવા પડે ને એવું બધું કાંઈ જરૂર નથી. ઉપનિષદ ભણવાની જરૂર નથી. હું વડોદરામાં કલેક્ટર હતો ને બહુ ટૂંકમાં વાત કરીશ કારણ કે ટાઈમ તો ઇઝ જસ્ટ રનિંગ આઉટ. પણ એક કારગિલમાં શહીદ થયો આદિવાસી યુવાન. એની ડેડ બોડી એની વિધવા માને આપવા જવાનું ઝુંપડામાં, છોટા ઉદેપુરના એકદમ દૂરના ગામમાં. તો હું એને ઘેર ગયો અને 2-3 આદિવાસી નેતાઓને લઈને ગયો. પેલી માજીને મેં કીધું આપણે પહેલાં વાત કરીએ પછી ડેડ બોડીની બધી વાત કરીએ પહેલાં. તો અમે ખાલી કહ્યું કે માજી આવું થયું છે અને આપનો પુત્ર વીરગતિને પામ્યો છે. એકદમ અભણબાઈ, વિધવાબાઈ, સાંજે શું ખાવાનું એ નક્કી નહીં, એવી ગરીબાઈ. તેમ છતાં પણ એ બાઈએ કહ્યું ભગવાનને જે ગમ્યું એ ખરું. આ ઉપનિષદનું વિઝડમ કે મૃત્યુ એક અંત નથી. આપણે તો અહીંયા ઇન્ટરનેટની સ્પીડ ઘટી જાય તોય ડિપ્રેશનમાં જતા રહીએ છીએ. પેલીને આખું જીવન લંટાઈ ગયું. તેમ છતાં પણ એ બાઈએ કહ્યું કે કઈ વાંધો નહીં, જે થયું તે બરાબર છે. એના સુધી પહોંચ્યું. આ વિઝડમ છે. અર્જુનને આ જ હતું કે હું આ બધાના મોત નિપજાવવાનો છું, હું આમ કરવાનો છું, હું આમ કરવાનો છું. અરે ભાઈ તું કોઈ છે જ નહીં. યુ આર નોબડી. અહીંયા આપણા પછીના વક્તા છે ને નિમિત્ત છે. નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચી. આ 11મો અધ્યાય છે. તું તો નિમિત્ત છે. તારે તો આ બધું કરવાનું છે. અને તું જો આમને નહીં મારે તો આવતીકાલે સ્ત્રીઓ સલામત નહીં રહે. એક પુત્ર વધુને આવી રીતે રાજસભામાં ખેંચી લાવનાર લોકો જે વખતે એમને બોલવું જોઈતું હતું ને મૌન રહ્યા છે, એમને પનિશમેન્ટ મળવી જ જોઈએ. અને એટલા માટે તારે આ બધાને મારવાને, ભલે વડીલ હોય, ભલે ગમે તે હોય. અમે ગવર્નન્સમાં આ શીખવાડીએ છીએ કે તમે જ્યારે ખુરશી ઉપર બેસો ત્યારે આ જોવાનું કે તમે આ એક્સ મારો છે ને વાય આપેલો છે ને એવું બધું કશું આવવું ના જોઈએ. મારે એકદમ ઇન્ડિપેન્ડન્ટલી, ઇમ્પાર્શિયલી મારી જે ડ્યુટી છે એ બજાવવાની છે. અર્જુનને આ સમજાવે છે. અને નોલેજ ઇઝ ધીસ. નોલેજ ઇઝ વોટ નોલેજ? નોલેજ ઇઝ કે મૃત્યુ એ પડાવ છે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા મૃતમ અશ્નુતે. ઉપનિષદમાં એવું કહ્યું. અવિદ્યા એટલે બધા ઘણા કહે કે અવિદ્યા ઓહો અભણ રહેવાનું. મેં ના ના, અવિદ્યા એટલે અપર વિદ્યા. એટલે મેડિકલ ભણો, એન્જિનિયરિંગ ભણો, IAS નું ભણો, ઇતિહાસ ભણો, પ્રોફેસર થાઓ, મૃત્યુ સુધી જાઓ. ત્યાં સુધી મૃત્યુ સુધી જવાશે. પણ વિદ્યા મૃતમ અશ્નુતે. વિદ્યા હશે તો મૃત્યુ ઓળંગી શકશો. મૃત્યુની બીક નહીં લાગે. તો મૃત્યુની બીક, મૃત્યુનો ભય જ્યારે તમને ક્યારે જાય? જ્યારે તમારી પાસે જ્ઞાન હોય. અને જ્ઞાન આ જ્ઞાન આપે છે કે તમારું એક ઇટરનલ કોર છે. હું એમને આત્મા કહું, પરબ્રહ્મ કહું, અલ્લાહ કહું, જીસસ કહું, કૃષ્ણ કહું, જે કહું. મારું એક પરબ્રહ્મ છે. મારી અંદર કંઈક એવી વસ્તુ પડી છે જે મને માણસ બનાવે છે, જે આઈ એમ ડિફરન્ટ દેન અધર્સ. એ મને જે ખ્યાલ આવે છે એ મારી એનર્જી, મારી અવેરનેસ, એ અવેરનેસ જે છે એ જ્ઞાન છે. જ્ઞાન એટલે બધા 4 વેદ મોડે કરવા ને એ બધું આ કોમ્બો છે. કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ ને એવું ભગવદ્ ગીતા ઇઝ એ કોમ્બો. કે એટલું જ્ઞાન હોય તો પ્રોબ્લેમ થશે. તો પછી તમે ક્યાંય જીવી જ નહીં શકો, શુષ્ક થઈ જશો. પણ કર્મ સાથે રાખવાનું છે અને ભક્તિ પણ સાથે રાખવાની. એટલે પહેલી વાત એમ કહ્યું કે તું બી અવેર. અને અવેર થાવ, તમે જાગૃત થાવ એટલે તમને ખ્યાલ આવી જાય કે આવો કોલ આવે, અનનોન કોલ આવે. હમણાં બાપુ કહેતા હતા ને એમ તમને ભગવાને એવું કહ્યું કે પહેલા તો તું એટલું જાણી લે કે યુ આર નોટ યોર બોડી, યુ આર રિપ્રેઝેન્ટિંગ મી. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. બહુ મોટું વાક્ય કહ્યું છે. કૃષ્ણએ કહ્યું તું જન્મ્યો નહોતો ત્યારે અવ્યક્ત હતો, મરી જઈશ ત્યારે અવ્યક્ત થઈ જઈશ. આ તું વચ્ચે છે, આ વ્યક્ત મધ્ય છે. એટલે યુ આર અભિવ્યક્તિ. આપણે માણસને વ્યક્તિ કહીએ છીએ ને એનું કારણ એ છે કે હું ઈશ્વરની અભિવ્યક્તિ છું.
આ ભાવ આવે, હું ઈશ્વરની અભિવ્યક્તિ છું, આ થાય તો પછી બાકીના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય કે હું ઈશ્વરનો પ્રતિનિધિ છું. અને ઈશ્વરનો પ્રતિનિધિ જ હોય એટલે પછી તો તમને એમ થાય જ નહીં કે હું મુખ્ય છું. એ ભાવ નીકળી જાય તો પછી ઈગો જ ના આવે, પછી કર્તાનો ભાર ના લાગે કે આ મેં કર્યું છે, આ મેં કર્યું છે. આપણા જે પ્રશ્નો સાહેબ, તો આ જે આખી ડાયકોટોમી, એ નોલેજ ઇઝ અવેરનેસ. નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. એમ કહ્યું કે જ્ઞાન જેવું કશું પવિત્ર નથી. આ પવિત્રતા એ જાગૃતિ છે. તમે અંદરથી જાગૃત થઈ જાઓ, તમે કોણ છો એ વિશે જાગૃત થઈ જાઓ. એટલે અહમ બ્રહ્મા. મારે તો મને કોઈ પૂછે કે તમે આઈએએસમાં 40 વર્ષમાં શું ફાયદો થયો, તમને કેમ આવું હેન્ડલ કરી શક્યા ને હસતા રહો છો, પરણેલા છો તો મારો જવાબ બહુ સાદો છે. મારી જિંદગીમાં 2 જ પ્રોબ્લેમ આવ્યા છે અને બધાના જિંદગીમાં આ જ 2 પ્રોબ્લેમ આવે કે ઈગો મેનેજમેન્ટ અને એક પ્રોફેશનલ જેલસી. આ 2 જ પ્રશ્નો છે અને એના બંનેના ઉપાયો ઉપનિષદમાંથી 2 નાના સૂત્રો, અહમ બ્રહ્માસ્મિ અને તત્વમસી. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. કોઈ આવીને એમ કે હા તને ખબર નથી પડતી, હું કઈ બેચનો છું ને આઈ એમ ધીસ એન્ડ ધીસ ને મને તો આ ઓળખે છે અથવા હું આ છું એમ. અમારે તો ઘણા બધા એવા એન્કાઉન્ટર થયા હોય. એટલે આવું બધું બહુ જ પોતાની વાત કરે ને જોરથી, એને અમે સેલ્ફી લિટરેચર કહીએ છીએ. એટલે એકદમ પોતાની એટલી બધી વાતો કરે ઇમ્પ્રેસ કરવા માટે. ત્યારે એ બધી વાતો કરે એટલે આપણને તો બધી ખબર જ હોય, જોતા જ ખબર પડી જાય. એટલે હું તો તરત જ મારા મનમાં તો માળા ચાલુ થઈ જાય, તું જે હોય તે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, તું જે હોય તે. ઘણા લોકો બ્રહ્મા પણ રહે છે. આમાં બ્રહ્મ અને બ્રહ્મ એ 2 પણ જોવા જઈએ. બધા ઇલ્યુઝનમાં પણ હોય છે, બધા બહુ લોકો ઇલ્યુઝનમાં હોય છે. એટલે આમાંથી બહાર આવવું હોય, આ જાગૃતિ એ નોલેજ છે. પછી કર્મ છે. કર્મ એ તો એટલો મોટો વિષય છે. અને ભગવાને એમ કહ્યું કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. હું આઈઆઈએમમાં લેક્ચર આપવા ગયો હતો કે આ તો ધીસ ઇઝ હમ્બક. કે વોટ ઇઝ ધીસ, વી ડોન્ટ એક્સેપ્ટ. મેં તો બરાબર છે, તમે શાંતિ રાખો. છોકરાઓને કહ્યું આ કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. અધિકાર છે ને, ઇટ ઇઝ અ પ્રિવિલેજ. અધિકાર એટલે રાઈટ નથી. કામ કરવું એ તારો પ્રિવિલેજ છે, પરિણામ એ તારા હાથમાં નથી. મેં કીધું તમને એક નવું પુસ્તક લેટેસ્ટ હતું, પાવર ઓફ નાઉ. તો પાવર ઓફ નાઉ એટલે કર્મ હમણાં છે, કર્મ હમણાં કરે છે, રિઝલ્ટ પછી આવે છે. નાઉ, આજની ઘડી તે રળિયામણી. આ આજની ઘડી તે રળિયામણી જે સમજે છે એ જ કર્મયોગને સમજી શકે છે. રિઝલ્ટ માટે ચિંતા કર્યા કરીએ, રિઝલ્ટ માટે એટલે પછી આપણે ભગવાન સાથે પણ આવા સોદો કરવા બેઠા. મારી છોકરીને 80% આવે તો 100 ગ્રામ, 85 આવે તો 500 ગ્રામ, 90% આવે તો મનોરથ, અને 95 આવે તો છેક તમારા તીર્થધામમાં આવી જઈશું. ત્યાં આવી સોદાબાજી કરો એટલે કૃષ્ણ ભગવાન પણ કે તું સોદાબાજી કરે તો હું બી સોદાબાજી કરું. એટલે આ કર્મ છે ને, કર્મને સમજવા જેવું છે. અને એટલે કર્મને સમજવા માટે પહેલા તો કહ્યું કે યોગસ્થ કુરુ કર્માણી. હવે જુઓ, યુદ્ધમાં માણસને એમ કે યોગની માફક ધ્યાનમાં બેઠો હોય એવી રીતે કર્મ કર, અને એ તો કરવું જ પડે. જૈન સાધુઓનો આપણે એનાલિસિસ જોયું તો ઉપવાસ કરો એટલે કોમ્બેટિવ, એકદમ તમારા બધા ન્યુરોન્સ ને બધા જ એકદમ WBC RBC બધાનો આમ એકદમ સરહદ ઉપર જેમ સૈનિકો આવી ગયા હોય એમ આવી જાય, કારણ કે એટેક થવાનો હોય. તો એટલા માટે અર્જુનને કહે છે યોગસ્થ કુરુ કર્માણી. તું કર્મ કરે તો યોગી હોય એવી રીતે કર્મ કર. આપણે અત્યારે પ્રોબ્લેમ જે છે ને એટેન્શન સ્પાનનો, એના માટે આ યોગસ્થ કુરુ કર્માણી. તમે કામ કરવા બેસો ત્યારે મોબાઈલ આમ હું તો ઘણી વખત મારું લેક્ચર હોય ને અમુક લોકો થોડી વારે મોબાઈલ જુએ એમ. મારે એક ભાઈબંધ હતા, મેં કીધું કેમ વારંવાર તું મોબાઈલ જોતો, મારું લેક્ચર ચાલતું. એ કે સાહેબ ક્યાંક કોઈનો મિસ કોલ આવે, કોઈ કોલ આવે. મેં તું ક્યાં કાલુપુરનો PSI છે તને ફોન આવે, તને કોઈ મિસ નથી કરતો તો શાંતિથી કામ, તારે જે કરવાનું છે. એટલે આ લોકોનો આ પ્રોબ્લેમ છે, કામ કરવામાં બીજે જ ધ્યાન. હું જે કરું છું, હું જ્યાં છું ત્યાં છું જ નહીં, મારે બીજે જ જવું છે.
એ આ અર્જુનની પણ આ જ વાત આવી. અર્જુને કીધું કે મને પાપ લાગશે ને મને, અરે પાપ ને પુણ્ય બધું આપણે પહેલા વાત કરવાની હતી. હું સમાધાન કરાવવા ગયો હતો, આ લોકોને સમજાવવા ગયો હતો. એમને કહ્યું હતું કે ભાઈ યુદ્ધ નથી કરવું, પણ આપ બધા સમજે એવા નથી. ભાઈ તને અત્યારે પાછી આર્ગ્યુમેન્ટ સાબની આવવા માંડી તને યાદ, કારણ કે તારું ચિત્ત કોન્સન્ટ્રેટેડ નથી, ફોકસ્ડ નથી. એટલે આ જમાનામાં હું આધુનિક સંદર્ભમાં એટલા માટે કહું છું કે ભગવદ્ ગીતા આજના જમાનામાં વધારે જરૂર છે. અહીંયા હમણાં હું આવતો તો બસ સ્ટેન્ડે પેલા છોકરાઓ પેલા હાથમાં મોબાઈલ નતો તો આમ કરતા હતા. એટલે આ મેન્ટલ ડિસઓર્ડર એવા થવા માંડ્યા છે હવે. એટલા માટે ભગવદ્ ગીતા જરૂર, યોગસ્થ કુરુ કર્માણી. અને એના કરતા પણ આગળ કહું કે ભગવાને કહ્યું કે આ બધું થાય ને, એટલે મેં કીધું અહમ બ્રહ્માસ્મિ ને તત્વમસી. બીજા કોકને કંઈક મળે ત્યારે તમારા મનમાં ઈર્ષ્યાનો ભાવ થાય, સ્વાભાવિક છે. પણ એ જ વખત જો તમે એવું સમાધાન કરી શકો કે તું પણ એ જ છે, જેને મળ્યું છે એ મારો ભાઈ જ છે, એ મારો ભાઈ ક્યાં છે, એ હું જ છું. આ ભાવ અઘરો છે, કહેવાનું સહેલું છે. હા હા, એટલે ઇનામ આપનારા નથી સમજતા બધા જાત જાતનું. એટલે બધા લોકોને આપણને એમ થાય આપણે આખી દુનિયાને સુધારવા માંગીએ છીએ આપણા સિવાય. એ જ પ્રોબ્લેમ છે કે આ તમે આ પ્રોબ્લેમ તો પેલાનો જ. અને આપણે તો ગુજરાતી ભાષા તો એવી મજાની છે કે કર્તરી પ્રયોગ એમ, એટલે આપણે પેસિવ વોઇસમાં જ વાત કરીએ. આજે તો મોડું ઉઠાઈ ગયું, એટલે મોડું ઉઠાઈ ગયું ને તું મોડું ઉઠો, મોડું ઉઠાઈ ગયું જાણે કોઈએ મોડો ઉઠાડ્યો હોય. આપણે બીજાનો વાંક કાઢવો હોય તો એટલી બધા તૈયાર હોઈએ છે. અરે પેલી તારી વાઈફ યાર ગરમ ગરમ રોટલી આપે, એની તો આંગળી કેવી દાજતી હશે, પણ કોઈ દિવસ તમે થેન્ક યુ કહ્યું છે, એક સ્માઇલ પણ આપ્યું છે? અને વાતમાં થેન્ક યુ કયા કરે? જો કોઈ સેલ્સ ગર્લ આવે કે કોઈ બીજી રૂપાળી છોકરી મળી જાય તો ઓહો તું તો માધુરી દીક્ષિત, અરે કઈ માધુરી દીક્ષિત જેવી નથી લાગતી, તારી વાઈફ જેવી જ છે, પણ તું આટલો બધો ઊંચો નીચો. એટલે આ કર્મમાં આપણને શું છે કે પેલો માણસ મોટો લાગે છે, પેલું મોટું લાગે છે, પેલાને મળી ગયું મને નથી મળ્યું. આ જે છે ને, એટલે અમારા સંસ્કૃતના ઋષિઓ આપણી સંસ્કૃતિમાં કહ્યું સર્પાહ પિબંતિ પવનમ નચ દુર્બલાસ્તે શુષ્કઈ તૃણઈ વન ગજાહ બલિનો ભવંતિ શુષ્કઈ પલહિ મનુયરાહ ક્ષપયંતિ કાલમ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. સાપ ખાલી પવન પીવે છે પણ બધા ગભરાય છે નથી. સર્પાહ પિબંતિ પવનમ નચ દુર્બલાસ્તે, દુર્બલ નથી. અને હાથીઓ વેજીટેરિયન છે પણ બહુ મજબૂત છે. વને ગજાહ બલિનો ભવંતિ, બધા સિંહ પણ એનાથી ગભરાય. અને ખાલી ફળ ખાઈ ખાઈને હજારો વર્ષ જીવનારા ઋષિઓ છે. ક્ષપયંતિ કાલમ, જેની આગળ સમય પણ હારી જાય છે એવા ઋષિઓ છે. તો કર્મ આ તમને આત્મવિશ્વાસ આપે છે. કર્મ તમને, અને પછી જો ફ્રસ્ટ્રેશન આવતું હોય, જો તમને હું એક બહુ સરસ ટેકનિક સમજાવું. તમે કોઈ રિટાયર્ડ માણસ હોય અથવા કોઈ સિનિયર માણસ હોય, અને અથવા કોઈ વહુ હોય સાસુની, એ આ બધાને જો તમારે પકડવી ને સાયકોલોજી, આ કૃષ્ણ પણ આ જાણે છે આ બધું. એને એટલી બધી ખબર હતી કે અર્જુન મને આ કહેશે, કારણ કે બધાને ફાઇનલી ફ્રસ્ટ્રેશન આવે છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે એવરીબડી ઇઝ ફ્રસ્ટ્રેટેડ. કોઈ સિનિયર હોય મારા જેવો, તમને સાહેબ મળવું જોઈએ એવું ના મળ્યું હો, આટલું કહેવાનું એટલે તરત જ રાજી થઈ જાય. અથવા કોઈ વહુ હોય એકદમ સરસ ડોક્ટર, એમડી, MS, એને ધીરે ધીરે કહેવાનું તારી સાસુ યાર તારા જેટલું આઈક્યુ હોત ને, એટલીસ્ટ તારાથી અડધો આઈક્યુ હોત ને, તો પણ તારી જિંદગી કુડ હેવ બીન મોર કમ્ફર્ટેબલ. તરત જ ઓન કોફી પીએ. તમે મારા દિલની વાત કરી, તમે બરાબર, તમે સમજો છો, એ નથી સમજતી. આ અર્જુનને પણ આવ્યું હતું, એને ખબર જ હતી કે આ કહેશે, કે પેલા સમજતા નથી, અથવા મને તો જે મળવું જોઈએ તો મળ્યું જ નથી. એટલે પછી કૃષ્ણએ કહ્યું કે અર્જુન તારા આર્ગ્યુમેન્ટ છે ને બધા બૌદ્ધિક લોકોના છે, પણ નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એક ચેક લખી આપું છું તને કે જો તું સારું કામ નહીં કલ્યાણ કૃત કશ્ચિત, જે માણસ સારા કામ કરે છે એની કોઈ દિવસ દુર્ગતિ થતી નથી. તમને ખબર જ ના પડે, તમને એમ થાય કે મને આવું રિઝલ્ટ મળે, આવું રિઝલ્ટ મળે, પણ તમે ઈચ્છો એમ ઓછી દુનિયા ચાલે. તમારું અરે ઘરમાં ચાલતું નથી યાર, તમે આખી દુનિયામાં ક્યાં ચલાવવા જાઓ છો? તો તમે ઈચ્છો એવી દુનિયા ના ચાલતી હોય તો પણ દુનિયાનો સ્વીકાર કરવો,
એક્સેપ્ટ લાઈફ એઝ ઇટ કમ્સ ઇન વિચ એવર ફોર્મ. આ ભગવદ્ ગીતા શીખવાડે. અને સારું કામ કરશો ને તો તમને ખબર નહીં પડે એવી રીતે પરિણામ મળશે. ક્યાંક છોકરાની બહુ સારી આવશે, જે ભરતનાટ્યમની પ્રેક્ટિસ ના કરતી હોય ત્યારે પગ ના પછાડતી હોય. તમને છોકરો બી સારો પાકે. છોકરાના એટલે ગ્રાન્ડ ચિલ્ડ્રન એવા કે દાદા તમને સમજતા આપણે બેસી જાઓ, તમને આ તો આઈફોન છે, તમે જોયો નહીં હોય. એટલે એવું તમને એટલું બધું તમને ગડપણમાં સારું મળશે. તમને યાદ કરજો, તમે 24 વર્ષના હતા અને કોઈ માણસને તમે બચાવેલો. એ વખત તમને કોઈ પરિણામ ના મળ્યું, પણ ક્યાંક નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. તું આજે આ ભીષ્મને, આ દ્રોણને, આ કૃપાચાર્યને, આ બધાને તું માર. એટલા માટે માર કે એ લોકો ગુનામાં છે. એક સ્ત્રીનું અપમાન થતું હતું ત્યારે મૌન રહ્યા હતા. તને એનું પરિણામ મળશે જ. નહીં કલ્યાણકૃત કશ્ચિત. જે કલ્યાણ માટે કામ કરેલું હોય એની કોઈ દિવસ અવગતિ થતી નથી. આ સત્ય છે. એટલે કર્મમાં બધા ફ્રસ્ટ્રેશન આવે, બધું થાય, તો એ બધામાંથી બહાર આવવા માટે હે અર્જુન, ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. સમત્વમ યોગ ઉચ્યતે યોગ કર્મશુ કૌશલમ. હું બહુ કુદાકૂદ કરું છું, ઝડપી જઉં છું, કારણ કે હોશિયાર બી થવું પડે. આપણે શું છે કે ભગવાનને ઉપર બધું છોડી દીધું, હવે આપણે કંઈ કામ કરવાની જરૂર નથી, એવું નથી. એટલે ભક્તિ એટીટ્યુડની જ્યારે વાત કરે છે ને ત્યારે એમ કે છે અનપેક્ષ સુચિર દક્ષ. મારો ભક્ત કેવો હોય? વેગળો ના હોય, રડતો રડતો ના આવે, નિરપેક્ષ, મારી પાસેથી કોઈ અપેક્ષા ના રાખે, કોઈ અપેક્ષા વગર મારી પાસે આવે. અનપેક્ષ શુચિ, પવિત્ર હોવો જોઈએ, અને દક્ષ, હોશિયાર હોવો જોઈએ. હોશિયાર માણસનું કામ છે. આ ભગવદ્ ગીતા એ અર્જુન માટે છે, ગોલ્ડ મેડાલિસ્ટ માટે છે, 94% આવનાર છે, મેડિકલમાં એડમિશન મળે એના માટે છે. ઓર્ડિનરી માણસો માટે નથી. એ તો આપઘાત કરી લેવાના છે, રાયોટ કરી લેવાના છે, જગડી લેવાના છે. એમનું કામ નથી. ભગવદ્ ગીતા એ એવા માણસો જે જાગૃત માણસો છે એમના માટે છે. અને એટલા એને ભક્તની વાત કરી. એટલે ભક્તિ શું છે કે તમને એટ ધ એન્ડ ઓફ ધ ડે કૃષ્ણાર્પણમસ્તુ, સરેન્ડર થઈ જાઓ, આપી દો. આ મેં કરી દીધું, મેં એ કામ કર્યું, હવે જે થવું હોય તે થાય, પરિણામ જે આવવું હોય તે આવે. એટલે એકલું જ્ઞાન તમને શુષ્ક બનાવી દેશે, એકલું કર્મ તમને રોબોટ બનાવી દેશે, એકલી ભક્તિ તમને વેવલા બનાવી દેશે. પણ જો આ ત્રણેયનું કોમ્બિનેશન હશે સમ્યક, થોડી ભક્તિ, થોડું જ્ઞાન, થોડું કર્મ, બધાનું, એટલે દરેકનું પછી તમારી ટાઈપ, તમારું ડીએનએ. કોકને એવું હોય કે ક્ષત્રિય શબ્દ છે દાખલા તરીકે, એની બહુ ચર્ચા કરી છે. ક્ષતાત્રાયતે, જેને કોઈને ક્ષતિ થતી હોય ને જે માણસ ઉભો થઈ જાય, નહીં આને અન્યાય નહીં થવા દઉં, આવું જે ઉભો થઈ જાય એ ક્ષત્રિય છે. કેટલાક લોકો એવા હોય કે મને વાંચવું ગમે, મને લખવું ગમે, મને ચિંતન કરવું ગમે, એ બ્રાહ્મણો છે. એટલે આમાં કઈ આપણે જ્ઞાતિવાદમાં નથી જવું. આપણે આ બધાથી ઉપર ઉઠીને તારો જે સ્વભાવ છે એ પ્રમાણે તારું કર્મનો પ્રોપોર્શન રાખી શકે. તું મારે કોઈનું વ્યક્તિત્વ એવું હોય તો એને 40% જ્ઞાન હોય ને 40% કર્મ હોય ને 20% ભક્તિ હોય, કોકને 80% ભક્તિ હોય. જેમ જેમ ઇનકેપેબિલિટી આવતી જાય, આપણે નથી કહેતા કે મારે તો ભજન જ કરવું છે. તો ભજન કરવું હોય તો મૂળદાસનું ભજન સાંભળવું પડે. એને એમ કહ્યું અનુભવી એકલા આનંદમાં રહેવું રે, ભજવા પર બ્રહ્મને કોઈને કાંઈ ન કહેવું રે. આ સિનિયર સિટીઝનને આટલું શીખવાડી દઈએ ને તોય શાંતિ થઈ જાય ઘરમાં. ભજવા પર બ્રહ્મને કોઈને કાંઈ ના, બધાને એટલું બધું હોય છે ને. સવારના પોરમાં અમારા ગાંધીનગરમાં તો એવા પ્રોબ્લેમ થાય. હમણાં એક ભાઈ મને સવારે ફોન કર્યો, મને કહે સાહેબ વાંચું છાપું. મેં કીધું કેમ? એ કે એમાં આવ્યું છે કે ગધેડાની સંખ્યા ઘટતી જાય છે. નથી યાર, હવે તમે તમારી ચિંતા કરો, મારે બહુ કામ છે, મને આમાં નહીં નાખો. મને માણસોના જ પ્રશ્નો એટલા બધા છે ત્યાં. હવે ગધેડા પછી એ માણસ મને એટલું બધું પ્રેરણા આપી ગયો કે મેં 25 નિબંધ લખ્યા ગધેડા ઉપર. પછી મને હું મારા સચિવાલયના દિવસો યાદ કરું, આ તે બધો ખ્યાલ આવે કે એવું કઈ ગધેડા બહુ દૂર હોય ને એવી રીતે એમને તિરસ્કારવાની જરૂર નથી. ખરેખર ગધેડાની સંખ્યા ઘટી રહી છે. એટલે તમે જેમ જોતા જાઓ ને એમ ખ્યાલ આવે. એટલે આ દુનિયામાં, એટલે વિનોદ ભટ્ટ મને એટલા માટે, આ વિનોદ ભટ્ટ મારા ગુરુ અને આપણા અમદાવાદના બધા, એ એક વખતે અમે સ્મશાનમાં હતા અને
કોઈ કવિ ગુજરી ગયેલા એટલે પછી વિનોદભાઈ આવેલા નહીં, અને બધા મને પૂછે કે વિનોદ ભટ્ટ નથી આવ્યા, વિનોદ મેં તો આવે છે, આવતા જશે. મેં કીધું મારે સવારે વાત થઈ છે ફોન ઉપર કે હું આવી જઈશ સ્મશાને ટાઈમસર. એટલે આવે ને પછી રિક્ષાવાળા સાથે વાત કરે. હવે આ અમદાવાદ વાળાઓને રિક્ષાવાળા સાથે વાત કરવાની એવી મજા આવે, એનો લહેકો છે એનો આનંદ હોય છે. એટલે હું દોડ્યો, મેં કીધું ચાલો હવે રકઝક કર્યા વગર જલ્દી આવી જાઓ. એટલે કે ના યાર બોસ, એવું ઉતાવળ ના કરો, આ રિક્ષાવાળો બહુ ઇન્ટેલિજન્ટ છે. મેં કીધું યાર હવે અત્યારે રહેવા તો, હવે રિક્ષાવાળો ઇન્ટેલિજન્ટ ના ઇન્ટેલિજન્ટ એમાં. એટલે મને કે ના સાહેબ, તમને ખબર નથી, અમદાવાદમાં 1 લાખ રિક્ષાવાળા છે, એમ એવી રીતે બોલ્યા. મેં હું આઈએસમાં પાસ થઈ ગયો છું, હું મારું જનરલ નોલેજ ના વધારશો, તમે ચાલો પેલી અંતિમ વિધિ થાય છે અને જલ્દી આપણે. એટલે કે ના પણ આને પ્રશ્ન જબરજસ્ત. મેં કીધું શું પ્રશ્ન પૂછ્યો? કે એને મને પ્રશ્ન પૂછ્યો કે કાકા પાછા આવવાનું છે? ભગવદ્ ગીતા આ વાત જ સમજાવે છે કે તમે સ્મશાન તરફ જતા વિનોદ ભટ્ટને રિક્ષાવાળાએ પ્રશ્ન પૂછ્યો. રિક્ષાવાળા એ તમારું મન છે, અને મૃત્યુ તરફ જઈ રહેલો વિનોદ ભટ્ટ એ આપણે છીએ. આપણને આપણું મન પૂછે છે પાછા વળવું છે, પ્રતિક્રમણ કરવું છે. આપણે આપણી જાત સાથે વાત કરતા શીખીએ તો ભગવદ્ ગીતા એ તમને 24 કલાક તમને મેડિસિન આપે એમ છે, તમને સેલ્ફ હિલિંગ કરે એમ છે. આ હિલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ સ્ટ્રેસમાંથી આ તમારું ટ્રાન્સફોર્મેશન ટૂલ કિટ છે. તમારું ટ્રાન્સફોર્મેશન થવું જોઈએ. એટલા બધા લોકોએ કહ્યું છે, એમર્સને કહ્યું, મેક્સ મુલરે કહ્યું, અમારા જેવા તો હજારો લોકોએ કહ્યું કે ભગવદ્ ગીતા તમે પહેલા શ્લોકથી શરૂ કરો અને છેલ્લા શ્લોક સુધી જાઓ, યુ વિલ નોટ બી ધ સેમ પર્સન. યુ વિલ નોટ બી ધ સેમ પર્સન. તમે બદલાઈ જાઓ. અને જે માણસ સતત બદલાતા નથી ને, એમના પ્રશ્નો છે બધા. આ દુનિયામાં જે પ્રશ્નો છે બદલાવા વાળા, નોન બદલાવા વાળાના જ છે. તમે જુઓ બધા યુદ્ધનો પણ સાર કાઢશો તો આ જ આવશે. સાસુ વહુનો ઝઘડો પણ આ જ હોય છે. બોસ સબોર્ડિનેટનો ઝઘડો પણ આ જ હોય છે. સાહેબ તમે ચેન્જ થાઓ, તમે ટેકનોલોજી સમજો, તમે આમ કરો. દરેક માણસને એવું છે કે હું કહું એવી દુનિયા ચાલે, હું કહું એમ. પણ આ ગીવ એન્ડ ટેક કરીને અર્જુન ખેંચે છે કૃષ્ણને કે આ તમે કહો છો બહુ, તમે તો કેટલાય જન્મથી જન્મો છો ને આ તે ને, તો મારે તો આજની લડાઈ કરવાની છે. એટલે એને પછી કહ્યું, એને પર્સનલ પોલિસી કીધી કે હું વિનાશાય ચ દુષ્કૃતામ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ સંભવામી યુગે યુગે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. હું દરેક યુગમાં કંઈક જુદી રીતે, કંઈક જુદો મેસેજ લઈ અને તારી સામે આવીશ જ. એટલે હું ક્યાં છું એનો જવાબ આપ્યો. એક છેલ્લી વાત એ જ છે કે અર્જુન 10મા અધ્યાયમાં જ્યારે વિભૂતિ યોગ, એટલે ઓમની પ્રેઝન્ટ છે ભગવાન એમ કહ્યું. એટલે એને કહ્યું કે તમારું જીપીએસ લોકેશન આપો ને, તમે બધે છો એટલે ક્યાં છો. એટલે એને એક વાક્ય એવું કહ્યું, એ છેલ્લું મારો મુખ્ય મુદ્દો એ જ છે. અર્જુનને એમ કહ્યું કે વૃષ્ણિ નામ વાસુદેવોસ્મી, એટલે યાદવ કુળમાં હું કૃષ્ણ છું, અને પાંડવા નામ ધનંજય, પાંડવોમાં હું અર્જુન છું. તો અર્જુન તો સામે ઉભો હતો. અર્જુન કે તમે અર્જુન પણ છો? એટલે કે હા, હું અને તું અલગ નથી. આ એકત્વ ભાવ, અભિન્નતા. ભગવાન કઈ દૂર છે, વિષ્ણુ લોકમાં છે, ગોલોકમાં છે, મંદિરમાં છે, એવું કઈ છે જ નહીં. ભગવાન મારી અંદર જ છે. ખાલી મારે મારી સાથે વાત કરવાની છે, મારે મારી જાતને ઓળખવાની છે, મારે જ મારી ટૂલ કિટ્સ, મારું ટ્રાન્સફોર્મેશન. કોઈ તમે તો હવે તો તમે તો વધારે જાણો છો, મારે કસ્ટમાઇઝ મેડિસિનના જમાના આવી જવાના છે કે તમને એકદમ તમારું ડીએનએ શું છે, તમારું ડીએનએ પ્રોફાઇલ શું છે, એ પ્રમાણે મારે તમને મેડિસિન આપવી પડશે. હવે ખાલી ડોલો લેવાથી જ વાત પતી જશે એવું નહીં થાય. લેટ અસ ગો ઇન ડીપર. આ વાત કૃષ્ણે બરાબર સમજાવી છે કે પહેલા તારા ત્રિગુણ, તારું સ્વરૂપ છે સત્વ રજસ તમસ. તારું તમસ કેટલું છે, તારું રજસ કેટલું છે, તારું સત્વ કેટલું છે, અને તું સાત્વિકતા તરફ આગળ વધી રહ્યો છે. તો હા, તો કમ ઓન. તમસ હોય તો તારો પ્રોબ્લેમ છે ભાઈ. તારે આ આયાતોલ્લા ખોમેની પાસે જવું પડશે. તારે તમસ છે, બધું તમસ છે. હું મારી નાખું, હું આમ કરું, આમ કરું. આ તમસમાંથી બહાર આવો તો તમે 3 વખત શાંતિ 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 બોલી શકશો. આ ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતા એ માણસને માણસ બનાવે છે, માણસને શીખવાડે છે
કે તારો ઉદ્ધારક તું જ છે. કોક બીજું માણસ સુખી કરે, ધી અધર ઇઝ હેલ. બીજો માણસ મને સુખી કરે એ દુનિયાની સૌથી મોટામાં મોટી અફવા છે. એ સાંભળવા જેવી નથી, માનવા જેવી નથી. મારે સુખી થવું છે, એ મારું ડિટર્મિનેશન છે અને એ મારી જ પ્રોસેસ છે, મારી જ પ્રક્રિયા છે અને મારું જ પરિણામ છે. એટલા માટે આઈ ડોન્ટ કેર ફોર એનીબડી. થેન્ક યુ વેરી મચ. 1 મિનિટ પ્રશ્ન માટે. હેલો યસ. થેન્ક યુ સો મચ સર આપના ખૂબ જ અદ્ભુત વક્તવ્ય માટે. જેમ આપે કીધું એમ કે ભગવદ્ ગીતા કદાચ સંક્ષિપ્ત પાનામાં રહેલો જીવનનો સાર છે, એમ આપે 40 મિનિટના સંક્ષિપ્ત ડ્યુરેશનમાં જે ભગવદ્ ગીતા અમને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. એક પ્રશ્ન એવો હતો, જ્યારે યુથ ભગવદ્ ગીતા વાંચવાનું શરૂ કરે, જે આપે 3 યોગ કીધા, ભક્તિ, કર્મ અને જ્ઞાન, એમાં કૃષ્ણનો પણ એક વાક્ય આવે છે કે અર્જુનને કહે છે કે તને આ જન્મો યાદ રહ્યા નથી, પણ હું વારંવાર આવ્યો છું, તું પણ વારંવાર આવ્યો છે. ત્યારે યુથ તરીકે, જે લોજિકલ યુથની આપણે વાત કરીએ, ત્યારે એ એવો પ્રશ્ન પૂછશે કે આ બધું જ કરીને જો મારે અહીંયાથી જતા જ રહેવાનું છે અને જો એ ભૂલાઈ જ જવાનું છે, તો પછી હું આ કરું કેમ? અને હું એ જીવનને એન્જોય કરવાના જે બીજા બધા જે પણ મોડ્સ છે એ તરફ કેમ ના વળું? એકદમ ટૂંકમાં આવા યુથનું એક ગ્રુપ હતું ને એ લોકોએ કહ્યું કે ભાઈ અમને ભગવદ્ ગીતાની જરૂર નથી, અમને કૃષ્ણ ટેકનોલોજી કેન સોલ્વ ઓલ ધી પ્રોબ્લેમ્સ, વી ડોન્ટ રિક્વાયર ગોડ. 40 છોકરાઓનું ગ્રુપ હતું ઓર્લેન્ડોમાં અને એમને કહ્યું કે અમે વી ડોન્ટ રિક્વાયર ગોડ. મેં કીધું બરાબર છે, આપણે ભગવાન જરૂર જ નથી. પણ મેં કીધું ચાલો આપણે એક કામ તો કરીએ કે હ્યુમન એક્ઝિસ્ટન્સના રિવોલ્યુશન્સનું લિસ્ટ કરીએ. એમને લિસ્ટ કર્યું બધાએ કે વ્હીલ શોધ્યું, ફાયર શોધ્યો. પછી ધીરે 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 આવતા એમ કહ્યું કે કમ્યુનિકેશન, એવિએશન, આ 2 રિવોલ્યુશન છેલ્લામાં છેલ્લા છે. છેલ્લામાં છેલ્લા છે ને કે હા, એવિએશન અને કમ્યુનિકેશન. તો એનો મેં કીધું હવે આ સમજાવવા માટે હું ભગવદ્ ગીતા પાસે જાઉં. એટલે કે કેમ? મેં કીધું આ ભગવદ્ ગીતામાં છે. એ કેવી રીતે? મેં કીધું એટલા માટે કે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંગયતે ગિરિમ. આ 2 વસ્તુઓ છે. મારા અંદર કંઈક ફેરફારો થયા. હું જન્મે ત્યારે બોલતો નહોતો, પછી બોલતો થઈ ગયો. હું જન્મે ત્યારે ચાલતો નહોતો, પછી ચાલતો થઈ ગયો. આ બધું શેના લીધે થયું? કે ઇટ્સ અ બાયો પ્રોસેસ એન્ડ મેટર એન્ડ એનર્જીની વાત છે. બધું બરાબર. છોકરાઓ હાર્વર્ડમાં ભણતા હતા એટલે આર્ગ્યુમેન્ટ કર્યા. પણ મેં કીધું હવે હું તમને બીજો એક ચમત્કાર બતાવું. તમે જે ક્રાંતિની વાત કરી, આ મોબાઈલ છે, મુખમ કરોતી વાચાલમ. ધાતુની પટ્ટીઓ જે બોલવા સર્જાઈ નહોતી એ બોલતી થઈ ગઈ, અને ધાતુનો માસ ભેગો થઈ અને ઉડે અને તમને અત્યારે રાત્રે બેસો ને સવારે અમેરિકા લઈ જાય. પંગુમ લંગયતે ગિરિમ, પર્વતો અને સમુદ્રો કૂદીને ત્યાં પહોંચાડે. એ જેના લીધે બને છે એ મારો કૃષ્ણ છે. એ ચમત્કાર છે, એ સાયન્સ છે, પણ એ ચમત્કાર છે. પેલા એ કહ્યું કે આ બોટની છે. મેં કીધું આ ગુલાબનું ફૂલ કેમ છે? કે એ બોટનિકલ ફેમિલી છે. મેં કીધું ફેમિલી છે તો એનું કારણ શું? કે કેમિકલ પ્રોસેસ થાય છે. પછી મેં કીધું હુ ઇઝ ધ કેમિસ્ટ? that એનર્જી એક ચમત્કાર બને છે. તમે હું ડોક્ટરો માટે ગમ્મતમાં ઘણી વખત કહેતો હોઉં છું કે આ ડોક્ટરો, હું કલ્ચર સેક્રેટરી હતો એટલે બહુ જ પ્રોગ્રામો કર્યા, 1 લાખનું ઓડિયન્સ હોય એવા, એનું રિહર્સલ કરી અને આ બધું. પણ ડોક્ટરો એક એવા વ્યક્તિઓ છે જે આખી જિંદગી પ્રેક્ટિસ જ કરે. મેં પેલા પ્રેક્ટિસ કરો છો તો પરફોર્મન્સ ક્યારે કરશો? પછી અમે ખાનગીમાં પ્રેક્ટિસ કરીએ છીએ, હોય 4 રસ્તે. એનું કારણ છે કે આ એક સિક્રેટ, એક ઇનકમ્પ્લીટ સાયન્સ છે જે પરફેક્શન તરફ જઈ રહ્યું છે. યોર ઇગ્નોરન્સ ઇઝ 1 સ્ટેપ અવે, યોર ડેથ ઇઝ 1 બ્રીથ અવે. એટલે એ રીતે આપણે આપણા ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય તો આપણા એક છેલ્લા પ્રશ્નથી આપણે આ અંત કરીએ. અને ઈશ્વર આપણી અંદર જ છે, એને આપણે શોધીએ, આપણા કૃષ્ણને આપણે સાંભળીએ તો ભગવદ્ ગીતા આપણા હાથમાં જ છે. થેન્ક યુ વેરી મચ.